આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। એક જ દિવસમાં બીજા 17 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે। ટાઇફોઇડના કેસ વધતા અમિત શાહે કામગીરીના આદેશ આપ્યા। શાહની સૂચના બાદ સીએમઓએ બેઠક યોજી છે। આરોગ્ય સચિવ, કલેક્ટર, કમિશનર, પાણી પુરવઠા સેક્રેટરીને સૂચના આપવામાં આવી। લીકેજને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સૂચના આપી દેવામાં આવી છે। તાજેતરમાં નાખેલી નવી પાઇપલાઇનોની અસંખ્ય ફરિયાદો તંત્રના પાટનગર યોજના ભવનમાં ગઈ છે અને આ પાઇપલાઇનો આવી જે ગટરની પાઇપલાઇનો તો પ્લાસ્ટિકની નબળી ગુણવત્તી છે અને આની તપાસ માટે જ્યારે નાખી ત્યારે પણ અમે વિરોધ કરેલો, છતાં પણ તંત્રએ એમની બધી કોન્ટ્રાક્ટરની એજન્સીઓની આની મિલીભગતથી આ કામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે સહન કરવાનું ગાંધીનગરના નાગરિકોને આવે છે। સેક્ટર 24, સેક્ટર 28 અને આદિવાડામાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા, જે બાદ તપાસની સૂચના આપવામાં આવતા અસરગ્રસ્ત વિસ્તારોમાં 5 ટીમના 20 એન્જિનિયરો કામે લાગ્યા। એક જ દિવસમાં 132 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા, જે પૈકી આદિવાડામાં પાણીના 28 સેમ્પલ ફેલ થયા। તો એ તો વિસ્તારમાં 10 માણસો લીકેજ શોધવાની કામગીરી કરી રહ્યા છે। 3 દિવસમાં કુલ 41 લીકેજને રિપેર કરવામાં આવ્યા તથા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે તેમજ ક્લોરીન ટેબ્લેટ અને ORS પેકેટ સહિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલથી આજ સવાર સુધીમાં 9 પેશન્ટ એડમિટ આવ્યા છે નવા, અને ઓલરેડી 104 એડમિટ હતા અમારે ત્યાં, ને સવાર સુધીમાં 19 ડિસ્ચાર્જ કર્યા છે। તો અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે। તો બીજી તરફ તંત્રએ સેક્ટર 24માં પાણીની લાઇનને લીકેજનું સમારકામ કરવામાં ઢીલી કામગીરી કરી છે। હજી પણ કેટલાક સ્થળો પર પાણી લીક થઈ રહ્યું છે। આજકાલ કરતા એક મહિનાથી બધું છોકરીઓ બધી બીમાર પડી છે અને દવા દારૂ કરીએ, મજૂરી કરીને પેટ ભરીએ અને પેટ ભરીને તમારા ધંધા મજૂરી થઈને પણ પછી પેલા અમે દવા કરાવીએ કે અમારું પૂરું કરીએ સાહેબ, એટલે ધંધો કરીએ પણ કોઈ કશું ઉભતું નથી। આજકાલ કરતા એક મહિનાથી પાણી ખરાબ આવે। આદિવારમાં પાણી બોરનું બી આવે, ચરેનું આવે, પરેશનું બી આવે, ટાંકીનું, અને આદિવારમાં પાણી ગટરનું બી આવે અંદર પાણી। એ બધું પાણી અંદર આવવાથી પબ્લિક બધી બીમાર છે। બી મારા ઘરમાં 2 જણ બીમાર છે। આખા આદિવારમાં 150 થી 200 માણસ બીમાર છે। બી હાલે ગટરનું પાણી બી મિક્સ આવે। અમે કમ્પ્લેન કરી તો કમ્પ્લેન અમારી કોઈ નોંધતું નહીં, આપતા બી નહીં હરખું કરવા। અમે કરવા જઈએ તો બી એમ કે તમે બિલ ભરો, નામ કરો, ફલાણું કરો, એમ કરી અમારી વાર ટાળી નાખે।